દર્શક મિત્રો, વડોદરા શહેર પોલીસ દ્વારા 31 ડિસેમ્બર પહેલા એક તરફ દારૂ પકડવાની અને બીજી તરફ પકડાયેલા દારૂના નાશની ઝુંબેશ ચલાવવામાં આવી છે, જે અંતર્ગત આજે 1.75 કરોડના દારૂનો નાશ કરવામાં આવ્યો છે। 31 ડિસેમ્બરની ઉજવણી દરમિયાન બુટલેગરો મોટા પાયે દારૂનો જથ્થો મંગાવતા હોવાથી પોલીસ દ્વારા ઠેક ઠેકાણે દરોડા પાડી દારૂના જથ્થો પકડવામાં આવી રહ્યો છે। 2 દિવસ પહેલા દશરથમાં એક ગોડાઉનમાંથી 33 લાખનો દારૂ પકડાયો હતો, જ્યારે એ પહેલા દશરથમાં ગોડાઉનમાંથી 2.44 કરોડનો દારૂ મળી આવ્યો હતો। વડોદરા પોલીસ કમિશનર દ્વારા દારૂ પકડવાની સાથે સાથે તેનો નાશ કરવાની પણ ઝુંબેશ ચલાવવામાં આવી છે, જે માટે કાયદેસરની કાર્યવાહી કરી કોર્ટ મુજબ અગાઉ 5 વખત દારૂનો નાશ કરવામાં આવ્યો હતો। આજે કોયલી ખાતે ફરી એકવાર ઉચ્ચ પોલીસ અધિકારીઓ તેમજ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની હાજરીમાં 50,000 બોટલ રસ્તા પર પાથરી તેના પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું। પોલીસ કમિશનરે કહ્યું કે દરમિયાન 115 જેટલા બુટલેગરોને પાસા હેઠળ જેલમાં મોકલવામાં આવ્યા છે, જ્યારે 15 જણાને વડોદરામાંથી તડીપાર કરવામાં આવ્યા છે। આ વર્ષમાં કુલ 7.50 કરોડનો દારૂનો નાશ કરવામાં આવ્યો છે। વડોદરા શહેર પોલીસ દ્વારા 2025 દરમિયાન 3,200થી વધારે કેસો દાખલ કરીને એટલી સંખ્યામાં આરોપીઓને પણ અટક કરવામાં આવ્યું। આ કેસોના તપાસ દરમિયાન આપણે 9 કરોડ 54 લાખથી વધારે રકમની મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યું છે। તો આજે તમે જોઈ શકશો કે 17 પોલીસ સ્ટેશનના જ્યુરિસ્ડિક્શનમાં કબજા કરેલ 1.71 કરોડથી વધારે કિંમતની 50,000થી વધારે સંખ્યાના બોટલો નાશ કરવામાં આવી રહ્યો છે। આપણા વડોદરા શહેર પોલીસ ધી ગુજરાત પ્રોહિબિશન એક્ટ 1949ના કડક અમલીકરણ માટે આપણા કમિટમેન્ટ સાથે કામ કરી રહ્યા છે। અને આ ભાગરૂપે જે ઉત્પાદન, સંગ્રહ, વેચાણ અને કન્ઝમ્પશન કરતા વ્યક્તિઓ વિરુદ્ધમાં આપણા ક્રેકડાઉન કરી છે। વર્ષ દરમિયાન આપણા 131થી વધારે સંખ્યાના આરોપીઓને પ્રિવેન્શન ઓફ એન્ટી સોશિયલ એક્ટિવિટી અંતર્ગત ડિટેન્શન પણ કરી છે અને 15 આરોપીઓને આપણા કાર્યક્ષેત્રમાંથી બહાર કાઢીને તડીપાર પણ કરી છે, જેથી કરીને આવા પ્રવૃત્તિઓ ઉપર નિયંત્રણ રહે। અને સાથે સાથે સેક્શન 93 પ્રોહિબિશન એક્ટ 1949 અંતર્ગત જે જામીન આપીને પછી જામીનના ભંગ કર્યા છે એવા લગભગ 89 આરોપીઓ વિરુદ્ધમાં કાર્યવાહી કરીને 5,50,000થી વધારે રકમ દંડ તરીકે વસૂલવામાં પણ આવી છે। તો આ તમામ પ્રયાસો ઇન્ટેલિજન્સ ગેધરિંગ, નોન ક્રિમિનલ્સના મોનિટરિંગ, બુટલેગિંગ એક્ટિવિટીઝથી સંકળાયેલા તત્વોના સતત નજર અને આવા પ્રવૃત્તિ ધ્યાન ઉપર આવે ત્યારે કડક કાર્યવાહી અને એમના વિરુદ્ધમાં તડીપાર, પાસા, 171 કલમ અંતર્ગત દંડની કાર્યવાહી, જામીન રદ્દની કાર્યવાહી, સાથે સાથે એક કેસમાં તમે જોયું છે 2025માં અલ્પુ સિંધી અને એમના આખા ગેંગ વિરુદ્ધમાં ગુસ્સી ટોક 2015 અંતર્ગત કેસ કરીને એમના વિરુદ્ધમાં કડક કાર્યવાહી પણ કરી છે। તો આ પ્રકારની એક કડક વલણ સાથે વર્ષ 2026 દરમિયાન વડોદરા શહેર પોલીસ સક્રિય રહેશે અને આવા તત્વો વિરુદ્ધમાં કડકમાં કડક કાર્યવાહી કરશે।